એ લોકો જે વિડીયો બનાવે છે તો કોને બતાવવા માટે બનાવે છે હા એ તો અને લાઈવ કોને બતાવે છે એની તપાસ કરો. બધું તપાસ થશે. હા. કઈ નવનીત જો એક વાત કહી દઉં તને બેટા, હા સંપૂર્ણ સમાજ તારા હારે છે હો. હા એમાં તારે જરાય મૂંઝાવાનું છે નહીં. જાણજો, મોરથી કમેન્ટમાં ડબ કરવા ડબસિયાઓ આવી જતા નહીં. પહેલાં વિડીયોની હકીકત જાણજો, શેના માટે વિડીયો છે, શું હકીકત માટે વિડીયો છે, પછી કમેન્ટ કરજો. બરોબર? લીધા દીધા વગરનું ઉડતું કોઈને લેવું નહીં. તો વિડીયો ચાલુ કરી નાખી. તો સૌથી પહેલાં તમે આ કોલ રેકોર્ડિંગ સાંભળો. જે ઘટના ઘટી એના પહેલુંનું આ કોલ રેકોર્ડિંગ છે. હલો, બોલો ને. જયરાજ આહિર બોલું બોવડાથી. હા બોલો. મળવું તું ક્યાં છું? બગદાણા કઈ જગ્યાએ? આશ્રમે. હે? આશ્રમે. હા તો ક્યારે મળું છું? તમે કયો ત્યારે. તો વાંધો નહીં, પ્રસંગમાં શું હમણાં આવું ફોન કરું. હું હતું હું એ રૂબરૂ વાત કરીએ. હો કઈ વાંધો નહીં. હા. તો મિત્રો આ કોલ રેકોર્ડિંગમાં એવું દેખાય છે મિત્રો કે જયરાજે જે પણ વાત કહેવાનો તો એ વાતનો ખુલાસો નથી કર્યો કોલ રેકોર્ડિંગમાં. રૂબરૂ મળીને આવવાની વાત કરી રહ્યા છે. બરોબર? હવે કોલ રેકોર્ડિંગમાં તો એને કોઈ વાત થઈ નથી, ખાલી રૂબરૂ મળવાની વાત થઈ છે. એટલે એના પાછળનું કારણનું રાજ તો આપણે ન જ જાણી શકીએ કઈ બાબતનું હોય, એટલે ખાલી ખોટો આરોપ તો એ ન જાય. તો હવે આપણે એક બીજું કોલ રેકોર્ડિંગ સાંભળી એ જોઈ લ્યો. એવું હોય કિશનભાઈ, એવી કોઈ ઘટના હોય તો તમે ફોન કહેવાના છો. એવો એટલે કે હું ફોન કરીને કોઈને મારવા મોકલું? એક બાજુ તમે વિચારી લેવું છું એવો તો કોઈ માણસ નો જ મૂર્ખાઈ કરે ને. અને એની સ્પષ્ટતા હું કરી દઉં ફોન ની કે મારા સુધી આ રેકોર્ડિંગ આવ્યું. જે ભાઈએ મારા ફાધર ને કોલ કર્યો એ રેકોર્ડિંગ મારા એની ભાઈ પોતે બોલે છે કે એક એમના અને મારા બંનેના કોમન મિત્ર ને મેં વાત કરી કે ભાઈ આમાં કોઈ જાતનો વિવાદ નથી. તો નવનીતભાઈ કેમ આ વાતને આગળ લઈ જાય છે? એટલે પછી તો મને ધ્યાનમાં ભાઈ આતા એમને વિડીયો મોકલી દીધો છે. વિડીયોમાં એવા ખુલાસા પડ્યા છે કે નવનીતભાઈ આ વાતને આગળ લઈને જાય છે, પણ એની હકીકતની ખબર નથી. બરોબર? એને હકીકતની ખબર નથી કે આ વાત કેવડી છે. હવે એક તમે આ બીજું કોલ રેકોર્ડિંગ સાંભળી લો. હવે તને કહું કે હલો. હાલો, હાજી કોણ? ઉમેશભાઈ બોલું. ક્યાંથી? જુનાગઢ થી ઉમેશ આત્રોલિયા બોલું, કોળી સમાજ હા, બોલો. આગેવાન ભાઈ. બોલો ને આગેવાન. જયરાજભાઈ બોલો ને તમે. હાજી હાજી બોલો બોલો. હવે જયરાજભાઈ ઓલું સરપંચ ઉપર તમે હુમલો કરાવ્યો છે, અહીંયા તમારી બેનની છેડતી કરી હતી. એ ભાઈ પેલા વાત જાણીને કરો, પેલા તપાસ થઈ ગઈ. ડીવાયએસપી હું નિવેદન આપ્યું જોયું ભાઈ. ડાયરેક્ટ એ રીતે વાત ન કરો. બરોબર? તમને આગેવાન તરીકે વાત કરું. અરે આગેવાન ને જયરાજ હું તને કહું કે હવે તને કહું કે